ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. ડ્રીમ જીન શાસન અંતર્ગત શાસ્ત્રીયતા શબ્દનો સરસ વિસ્તાર આપણે કરી રહ્યા છીએ. દાદા ગુરુદેવ કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કહેતા અક્ષર શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, આ તેમનો ભાવ હતો. પ્રભુ શું કહે છે, આ તેમનો આશય હતો. પ્રભુના માર્ગની આરાધના આપણા મનના આધારે થઈ શકે કે પ્રભુના વચનના આધારે થઈ શકે? જ્ઞાનસાર કહે છે, શુદ્ધ ગોચરી વાપરનાર પણ જો શાસ્ત્રાજ્ઞા નિરપેક્ષ હોય તો એનું હિત થતું નથી. જેમ કે ભૌત ગુરુની હત્યા કરનાર એમને પગ ન લાગી જાય એનો ખ્યાલ રાખે તો એ ખ્યાલનો કોઈ અર્થ નથી. જીન શાસનના કાર્યો તો ઘણા થઈ રહ્યા છે. આપણે પરસેવો ઘણો પાડ્યો છે, પૈસા ઘણા ખર્ચ્યા છે, મહેનત ઘણી કરી છે, પણ આ બધું શાસ્ત્ર દ્રષ્ટિએ ક્યાં? સંજ્ઞા જ્ઞાનનું સ્તર શું? ચક્ષુદાન મહાદાનનું સૂત્ર આજે ઘણું પ્રચલિત થયું છે. આ સૂત્રને શ્રી સંજ્ઞા જ્ઞાન દાનના સંદર્ભમાં લગાડીએ તો આજના સમયની તાતી જરૂરિયાત છે. તમે ધર્મ માટે 1 રૂપિયો ખર્ચો ત્યારે તેમાંથી કમસે કમ 50 પૈસા શ્રી સંજ્ઞા જ્ઞાનદાન માટે વપરાય. એ સમયની માંગ છે. જેટલી સાધર્મિક ભક્તિ થાય એ બધી જ્ઞાન પુરસ્કાર રૂપે થાય તો સાધર્મિકોના દેદાર પલટાઈ જાય. એક સિદ્ધ ચક્ર પૂજનની સાથે એક બાળ શિબિર કરાવવાનો સંકલ્પ શ્રી સંઘ કરે તો જીન શાસનના આવનારા 100 વર્ષ સુધરી જાય. આપણી બધી જ સમસ્યાઓ અવિવેકથી ઉદ્ભવી છે. વિવેક પ્રગટશે તો બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. ચાલો વિવેક પ્રગટાવીએ અને નેક્સ્ટ એપિસોડમાં આ જ શાસ્ત્રીયતાના ઊંડાણમાં વધુ ખેડાણ કરીએ.